જય મહાકાલ ગુરુદેવ. જય મહાકાલ. મારો એક પ્રશ્ન થોડોક છે જી કે આપણે આજે દર્શન કર્યા મહાન વિભૂતિના, જી મહેન્દ્ર દાદા રાવલના, જી અને અદ્ભુત ચૈતન્યનો પ્રવાહના લાભ આપણને મળ્યો. જી અને એક થોડુંક એ મને જાણવાની જિજ્ઞાસા છે હમ કે જે મહેન્દ્ર દાદા ગુરુદેવ છે હમ એ કઈ ગુરુ પરંપરા સાથે જોડાયેલા છે, હમ એનો થોડોક અમને જ્ઞાન મળે તો અચ્છા. વિશેષ કૃપા હવે રહે. જી 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 હવે બહુ સરસ પ્રશ્ન છે આપનો, જી હિતેશભાઈ. મહેન્દ્ર દાદા છે એ રાજકોટમાં ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી રાજકોટમાં ડેપ્યુટી એન્જિનિયર હતા જી અને સેવા નિવૃત્ત થયા જી સુપર એન્યુએશન ઉપર. બરોબર. અને એમના ગુરુદેવ હતા, એમનું નામ હતું કવિ સુમંતજી. જી કવિ સુમંતજી રાજકોટમાં જ બિરાજતા અને બરોબર. નાગર સદગૃહસ્થ હતા. જી કવિ સુમંતજીના ગુરુદેવ હતા કનૈયાલાલ દીક્ષિતજી. કનૈયાલાલ દીક્ષિતજી કાશીમાં બિરાજતા જી અને એ સમર્થ સિદ્ધ ઉપાસક હતા મા ભગવતી બગલામુખી માતાજીના. જી અને કાશીમાં એમનું મકાન છે 4 માળનું, ઓહ બહુ જૂનું હેરિટેજ મકાન છે. એ મકાનમાં હું જઈ આવ્યો છું. અને કવિ જે કનૈયાલાલ દીક્ષિતજી મહારાજ છે એમની 3જી પેઢી અત્યારે ચાલે છે, 3જી કે 4થી પેઢી. ગુરુ એ પરંપરા, બધા એના દીકરા, શિષ્ય પરંપરા, એના અચ્છા દીકરા છે. હા, કારણ કે કનૈયાલાલ દીક્ષિતજી તો સંસારી. સંસારી હતા, જી એટલે એમની બીજી 3જી પેઢી ચાલે છે. એ લોકોને હું મળ્યો, એમની સાથે વાતચીત કરી, એમને જી ત્યાં 2 કલાક બેઠો અને બરોબર. એમની સાધના ખંડના દર્શન કર્યા. પછી ઓહ ગંગાજીના જ કિનારા ઉપર એમનું એક ઘર છે, ત્યાં પણ અમે ગયા. અને બરોબર. ત્યાં એક અદ્ભુત પ્રતિમા છે માં બાલાસુંદરીની, બાલા બરોબર. ત્રિપુર સુંદરીની એક અદ્ભુત પ્રતિમા છે. હા અને એમની એ સાધના પણ હતી એવું હું માનું છું. જી હવે કવિ સુમંતજી અને એમના ગુરુદેવ કનૈયાલાલ દીક્ષિતજી, એ જી બેની વચ્ચેનો એક અદ્ભુત બનાવ બન્યો, એની હું વાત કરું. જી તમને ખ્યાલ આવશે કે એ કેટલા સમર્થ મહાપુરુષ હતા. હા તો એકવાર એવું બન્યું કે કવિ સુમંતજીને કોઈ એમ કીધું કે કાશીમાં આવા એક મહાપુરુષ છે, જી તો એના દર્શન કરવા માટે તમે જાઓ અને ત્યાંથી તમને આગળ માર્ગદર્શન મળશે. મળશે. હા તો કવિ સુમનજી તો ક્યારેય રાજકોટની બહાર નીકળ્યા નહોતા હા અને એક સાદા સીધા એક સદગૃહસ્થ વ્યક્તિ હતા, હા એકદમ સીધા સરળ. એ કોઈ પણ રીતે જેમ તેમ કરી ટ્રેનમાં બેસી અને કાશી પહોંચ્યા. કાશી જઈ અને ગુરુજીનું ઘર ગોતું. હમ ગુરુજીની ઘરે ગયા તો સભા ભરાણી હતી. જી એમાં છેલ્લે આ નાનો છોકરો કવિ હા સુમનજી એ બેસી ગયા. એ વખતે યુવાન હતા. જી તો ગુરુજીએ કંઈ ધ્યાન આપ્યું નહીં. હા બીજા દિવસ ગયા કવિ સુમનજી, તોય ગુરુજીએ ધ્યાન આપ્યું નહીં. સવારથી જાય, સાંજ સુધી બેઠા રહીએ, ગુરુજી કંઈ હા ધ્યાન ન આપે. એવા 7-8 દિવસ વીત્યા. જી પછી એક વખત કવિ સુમનજી, એને તો ખબર પડી ગઈ કે હા ગુરુમાં કોણ છે. પરિવાર 8 હાજી દિવસથી જાય એટલે ખ્યાલ હા આવી જાય. ખ્યાલ આવી, તો પરિચય આવી જાય. ગુરુમાના પગ પકડીને રોવા માંડ્યા જી કે હું રાજકોટથી આવું છું, હું અજાણ્યો માણસ છું, ગુરુદેવને મળવા માટે આવ્યો છું, જી ગુરુદેવની કૃપા માટે આવ્યો છું, અને ગુરુદેવ તો મને કંઈ વાતે નથી કરતા, હા મને કંઈ બોલાવતા નથી. હા પછી ગુરુમાએ ગુરુદેવને ભલામણ કરી જી કે આ એક છોકરો આવ્યો છે, તમે એને બોલાવો તો ખરા, હા એની હારે વાત તો કરો. અને જી પછી ગુરુજીએ એમ કીધું કે સુમંત, તું કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગંગાજીમાં સ્નાન કરી જી અને 3:30-4 વાગે અહીં આવી જજે. બરોબર. કવિ સુમંતજી ત્યાં ગયા હા અને ગુરુજી એમ કીધું કે ચલ બેસ મારી જી સાથે. તો બોલ તું શા માટે આવ્યો છો? તો કવિ સુમનજી કે મારે ભગવતી પીતાંબરા માતાજીની દીક્ષા જોઈએ છે. જી તો એણે એમ કીધું કે હું મંત્ર દીક્ષા નથી આપતો, હું તો પ્રેક્ટિકલ આપું છું, બરોબર. હા હું થિયરિકલ નથી આપતો, હું નહીં. પ્રેક્ટિકલ આપું છું. હા કઈ વાંધો નહીં, ચલ. એટલું પહેલા હિન્ટ આપી દીધી. હા થોડીક વાર થયો તો ગુરુદેવે આવી રીતે આમ હાથ ઊંચો કર્યો, કનૈયાલાલ દીક્ષિતજી મહારાજ. જી તો એમના હાથમાં એક પાષાણ પાત્ર આવ્યું, હા એક પાણાનું એક પાત્ર પાત્ર. આવ્યું, બરાબર, હા એક ખાંડણીયા જેવું જી પાત્ર કે પ્યાલા જેવું પાત્ર. હા એણે લઈ અને સુમંતજીને આપ્યું કે લે બેટા પી. તો હા સુમંતજીએ પૂછ્યું કે ગુરુજી આ શું છે? તો ગુરુજીએ કીધું કે આ વિજયા છે. હા વિજયા એટલે ભાંગ. ભાંગ. તો સુમંતજી મહારાજે એમ કીધું કે હું ભાંગ નથી પીતો, હા હું ક્યારેય આવા નશાકારક પદાર્થ નથી પીતો. પીતો તો નથી. કે ઠીક છે, કઈ વાંધો નહીં. જી ગુરુજી પાછું આમ કર્યું તો એ હા પાત્ર અદ્રશ્ય થઈ ગયું. હા થોડી વાર થઈ તો ગુરુજીએ કંઈક મંત્ર બોલ્યા અને હા એક સફેદ સરસ મજાનું કુરકુરિયું ગલુડિયું આવ્યું. હા ગલુડિયું આવ્યું અને ગુરુજીના ચરણોમાં આળોટવા માંડ્યું. હા કનૈયાલાલ દીક્ષિતજી મહારાજના ચરણોમાં આળોટવા માંડ્યું. હા તો કનૈયાલાલ દીક્ષિતજી મહારાજે કીધું કે સુમંત, આ ગલુડિયું તારે લઈ જવાનું છે, હા બરાબર.
અને આ ગલુડિયું તારા ઘરની ચોકી કરશે, હા. તારા ઘરના બધાની યારે બધા મજા આવશે, તમે હા. રાખજો, લઈ જાજે. હા. તો સુમનજી મહારાજે કીધું કે દાદા હું કઈ આ કૂતરાના બચ્ચા લેવા માટે થોડા આવ્યો છું, ગલુડિયા લેવા માટે થોડા આવ્યો છું. હા. હું આ ગલુડિયાને ક્યાં લઈ જાઉં, ક્યાં સાચું, શું કરું? હા. તો કઈ વાંધો નહીં, ભલે. જી. ગલુડિયું પછી જતું રહ્યું. હા. થોડી વાર થઈ અને ગુરુજી કંઈક આકાશમાં જોઈને સામે કંઈક આવી રીતે હાથ કર્યો, હા. તો એક કાળોતરો નાગ ફફાડા મારતો મારતો આવ્યો. ઓહ. તો ગુરુ મહારાજે એમ કીધું કે સુમંત, હા. તારી જીભ કાઢ હા. અને આની જીભ ને તારી જીભ અડાડ. હા. જો એ ઓહ. જીભથી લપકારા મારે છે, હા. તું આની જીભ અડાડ, જીભની આની જીભ અડાડ. હા. તો સુમંતજી તો ધ્રુજવા માંડ્યા. હા. મેં કીધું ગુરુદેવ મારી હિંમત નથી, હું આ નહીં કરી શકું. હા. તો નહીં કરી શકે કે હા હું નહીં કરી શકતો, કઈ વાંધો નહીં. ગુરુજીએ પોતે જીભ આમ હા. બહાર કાઢી અને ઓલો જે કાળોતરો કિંગ સર. કોબરા હતો, હા. કિંગ કોબરા ગુરુજી પાસે આવ્યો, એના ખોળામાં ચડી ગયો અને પોતાની જીભ ગુરુજીની જીભ સાથે અડાડી અડાડી. અને એ નાક જતો રહ્યો. હા. થોડીક વાર થઈ તો અવાજ આવ્યો હા. નીચેથી, કોઈ સ્ત્રી, હા. કનૈયાલાલ કનૈયાલાલ. તો ગુરુજીએ સુમંતને કીધું કે સુમંત, જો એક નીચે એક બ્રાહ્મણની બાઈ આવી છે, હા. એ દુખિયારી બાઈ છે, હા. એનું કોઈ કરવા વાળું છે છે નહીં, કોઈ એનું સેવા કરવા વાળું નથી, નથી. અને એ યુવાન છે અને બહુ સશક્ત છે, હા. સુંદર છે, બહુ સારી છે. હા. તું એક કામ કર, તું એને તારી ઘરે લઈ જા, હા. તારા ઘરના બધા કામ કરશે અને તારે કોઈ વાંધો નહીં આવે. બરાબર, તારા માતા પિતાની સેવા હા. કરશે, તારી સેવા કરશે, તારા ઘરના બધા કામ કરશે. હા. તો ગુરુજી, સુમનજી તો રોવા માંડ્યા કે પ્રભુ હું તો પરણેલો છું હા. અને તમે મને ક્યાં આવું બધું ભટકાડો છો? હા. હું કઈ આશ્રય લઈ જાઉં તો મારી બહુ બદબોય થાય, હા. મારા મા બાપ મને શું કહે, આમ તેમ. હા. પણ કે કનૈયાલાલ, સુમંત લઈ જા ને, હા. દુખિયારી બાઈ છે બિચારી, હા. લઈ જા ને તું. તો કે ના ગુરુજી, નહીં નહીં નહીં. હા. પછી થોડીક વાર થઈ, પછી અડધી કલાક થઈ, હા. પછી ગુરુદેવ હસવા માંડ્યા. હા. પછી ગુરુદેવે કીધું કે સુમંત, જી. मैंने तुझे 4 चांस दिए, हाँ. तो चारों चांस चुक गया, चारों से रख चुक गया. हाँ. तो कि वो जो विजया थी, वो विजया थोड़ी थी, हाँ. वो भांग नहीं थी, हाँ. वो तो एक बड़ा आशीर्वाद था. हाँ. એના માટે શું કીધું એ હું ભૂલી ગયો છું, પણ એક્ઝેક્ટ કંઈક એક વસ્તુ કીધી. અને પછી ગુરુજીએ કીધું કે જે કુરકુરિયું હતું એ સ્વયં બટુક ભૈરવ હતા. હા. હું તને હેન્ડ ટુ હેન્ડ બટુક ભૈરવ પહેરે. આપતો હતો. હા. બરાબર. અને જે નાગ દેવતા આવ્યા, હા. એ નાગ દેવતા વચન સિદ્ધિ હતી. હા. મેં તને કીધું કે જીભ ખોલ, હા. તારી જીભ લાંબી કર, એ જીભ જો તને તારી જીભ અડાડત તો તું વચન વચન સિદ્ધ થઈ જાત. એ. જી. અને જે ઓલી સ્ત્રી હતી, બ્રાહ્મણની હા. સ્ત્રી હતી, એ કોઈ સાધારણ નહોતી. તું જેનો મંત્ર માગવા આવ્યો છો એ સ્વયં ભગવતી મા પિતાંબરા સ્વયં આવ્યા હતા. ઓહો. હું હા. એ સ્વયં તને હેન્ડ ટુ હેન્ડ આપતો હતો આપતો બેટા. હતો. હા. પછી તો સુમનજી બહુ રડવા માંડ્યા હા. કે ગુરુજી મારા કમ ભાગ્ય છે કે હું આવું કંઈ નહીં સમજી હા. શક્યો, ન જાણી શક્યો. તો કઈ વાંધો નહીં બેટા, મેં તને પહેલા જ કહી દીધું હતું કે હું પ્રેક્ટિકલ આપું છું. હા. હા. મેં તને પહેલા જ પહેલા કીધું હતું. hint હા. તો તને પહેલા જ આપી દીધી હા. કે હું પ્રેક્ટિકલ આપું છું. પછી તો પણ હા. ગુરુદેવે તે દિવસે કનૈયાલાલ દીક્ષિતજી મહારાજે કવિ સુમંતજીને જી. એ દિવસે મંત્ર દીક્ષા આપી. જી. હા. એટલે આખી સિદ્ધ પરંપરા છે. હા. અને પછી કવિ સુમંતજી મહારાજ તો માતાજી ભગવતી બગલામુખીના સિદ્ધોપાસક હતા. જી. સુમંતજી મહારાજે જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે એમનું આખું શરીર હમ. જેમાં હળદરથી લેપ કર્યો હોય હા. એવું પીળું થઈ ગયું હતું. એમ. ઓહ. હા. હા. ઘણી વખત એમના કપડા બ્રીફકેસ ખોલો તો એમના કપડા પર પીળા છાંટણા થઈ ગયા હોય, હા. એવા એ સિદ્ધ પુરુષ. અને એ કવિ સુમનજી મહારાજ છે મહેન્દ્ર દાદાના ગુરુજી. હવે અમારા આખા ગ્રુપમાંથી હું એક જ કાશીમાં આ પરમ ગુરુ મહારાજની ઘરે જઈ આવ્યો છું. ઓહ. હા. એમના દીકરાઓને મળ્યો છું, જી. એમની સાથે 2 કલાક બેઠો છું. હા. એટલે આવી આખી આ વાત છે આ. અચ્છા. હા. અસ્તુ. જી. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ.